ઊંઝાથી આવી રહ્યા છે અહેવાલ। ઊંઝામાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। ઊંઝામાં સવારથી જ કમોસમી વરસાદના અહેવાલ છે। વરસાદને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતોના ઊભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। તો મહેસાણાના ઊંઝામાં વરસાદના અહેવાલ। 3 દિવસથી મહેસાણામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે। આજે પણ સતત ઊંઝામાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો। ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સવારથી જ કમોસમી વરસાદ પડતા મુખ્ય માર્ગો જે છે એ વરસાદી પાણીથી ભીંજાયા હતા। તસવીરોમાં જોઈ શકાય છે કે આ ભર શિયાળો છે અને અહીંયા ચોમાસા જેવો માહોલ ઊંઝામાં જોવા મળી રહ્યો છે। લોકો રેનકોટ અને છત્રીના સહારે બહાર નીકળી રહ્યા છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મહેસાણાથી કેતન પટેલ જોડાયા છે। કેતન, માત્ર ઊંઝામાં જ વરસાદ છે કે પછી અન્ય તાલુકાઓમાં પણ છે? ચોક્કસથી પંકજ જણાવી દઉં, સવારમાં મહેસાણા જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। ઊંઝામાં પણ સવારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો। હાલ વરસાદે વિરામ લીધું છે, પરંતુ ચોક્કસથી કેટલાક દિવસથી મહેસાણા જિલ્લાના અનેક જે વિસ્તાર છે ત્યાં ઝરમર તો ક્યાંક જોરદાર વરસાદ વરસી રહ્યો છે। તેના કારણે વાતાવરણ તો ઠંડુગાર થયું છે, પરંતુ ચોક્કસથી ખેડૂતોને મોટા પાયે નુકસાન જવાની ચોક્કસથી ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરી ડાંગર, કપાસ, રાયડા સહિતના અનેક જે પાકો છે, મગફળી જેવા પાકો છે, તેમને મોટા પાયે નુકસાન થયું છે। જે ખેડૂતો હોય છે આશા રાખી રહ્યા છે કે તેમનું જે નુકસાન થયું છે તેને ફટાફટ સર્વે કરવામાં આવે, ફટાફટ સહાય જે હોય છે તેમને ચૂકવવામાં આવે, કેમ કે મોઢામાં આવ્યો જે કોરિયો હોય છે તે તેમના છીનવી ગયો છે। તેમની જે પરિસ્થિતિ હોય છે તે કફોડી બની છે। ત્યારે તેમની માંગ છે કે તેમની જે નુકસાન થયું છે તેમનું યોગ્ય વળતર સરકાર ચૂકે, જેથી કરી તેમનો સર્વાઈવ કરી શકે। જી કેતન, આભાર માહિતી આપવા માટે। વાત હવે અરવલ્લીની। અરવલ્લીના ભિલોડા પંથકમાં કમોસમી વરસાદના અહેવાલ। વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ। ભિલોડા, લીલછા અને ઝુમસરમાં વરસાદ થયો। વરસાદને પગલે ખેતી પાકને નુકસાન થયું છે। મગફળી, સોયાબીન અને ડાંગરના પાકને નુકસાન ગયું છે। તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં પણ કંઈક આવા જ અહેવાલ છે। બનાસકાંઠાના ધાનેરા સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ધાનેરામાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે। કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતિત બન્યા। કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાથી પણ તસવીરો આવી રહી છે। ધ્રાંગધ્રા તાલુકામાં ફરી એકવાર માવઠાનો માર જોવા મળ્યો। ધ્રાંગધ્રા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં મોડી રાત્રે કમોસમી વરસાદ પડ્યો। નારીચાણા, રાવડિયાવદર, જસાપર, ભેચડા સહિતના ગામોમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે કપાસ, મગફળી સહિતના પાકને નુકસાન થઈ રહ્યું છે। તારીખ 2 નવેમ્બર 2025 7 દિવસથી સતત વરસાદ।